Good morning, student. Today our subject is water resource management. Our chapter is storage works. Today our topic is stability condition for gravity dam, elementary profile for gravity dam, practical profile for gravity dam, and low and high gravity dam. તો સૌપ્રથમ આપણે ગ્રેવિટી ડેમના સ્ટેબિલિટી કન્ડિશન ઉપર ફોકસ કરશું. તો ચાર પ્રકારે ગ્રેવિટી ડેમ છે એ ફેલિયર થાય છે, તો તેની આપણે સ્ટેબિલિટી ચેક કરવી જોઈએ. તો ઓવરટ્યુનિંગ ઓફ ધી ડેમ અબાઉટ એટ ટો, સ્લાઇડિંગ શિયર ફેલિયર ઓફ ધી ગ્રેવિટી ડેમ, કમ્પ્રેશન ક્રશિંગ by crushing of the gravity dam, tension by development of the tensile force which resulted in the crack in gravity dam, કે જે ગ્રેવિટી ડેમમાં તિરાડોનું નિર્માણ કરે છે. તો સૌપ્રથમ આપણે ઓવરટ્યુનિંગ એટલે કે ઉથલી પડવું ઉપર આપણે ફોકસ કરીએ. ઇફ ધ રિઝલ્ટન્ટ ઓફ ઓલ ધ ફોર્સિસ એક્ટિંગ ઓન ધ ડેમ એટ its section passes through toe, the dam will be rotate and overturn about the toe. This is called overturning failure of the gravity dam. એટલે કે જો પરિણામી બળ છે એ ડેમના પાયા ટોથી હેઠળવાસમાં કાપે તો ડેમ છે ને એ ઉથલી પડે છે. તેથી ડેમ ઉથલી ન પડે તે માટે રિઝલ્ટન્ટ ફોર્સ પરિણામી બળ ડેમના પાયામાંથી પસાર થવું જોઈએ. ડેમ ઉથલી ન પડે તે માટેનો સલામતી આંક ફેક્ટર ઓફ સેફ્ટી રાખવો જોઈએ, જેના માટે ટો આગળ મોમેન્ટ લેવામાં આવે છે. ધ ફેક્ટર ઓફ સેફ્ટી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા રેઝિસ્ટન્સ મુમેન્ટ અપોન સિગ્મા ઓવરટર્નિંગ મુમેન્ટ. ઇટ ગીવ્સ ટુ સિગ્મા MR અપોન સિગ્મા M0. તો આપને ફેક્ટર ઓફ સેફ્ટીનું વેલ્યુએશન મળે છે કે જેનું મૂલ્ય છે એ 1.50 કરતાં વધારે હોવું જોઈએ, એટલે કે 1.50 કરતાં ઓછું હોવું જોઈએ નહીં. So this is regarding the stability condition about overtuning. Now next sliding એટલે કે સરકરણ. The net horizontal force acting on a gravity dam at the base exceed the frictional resistance. The failure occur is known as sliding failure of the gravity dam. ડેમ સરકી ન પડે તે માટે ડેમ ઉપર લાગતું પાણીનું કુલ દબાણ પાયાના ઘર્ષણ બળથી વધારે ન હોવું જોઈએ. તો ધીસ ઇઝ ધ ગીવ ધ ફેક્ટર ઓફ સેફ્ટી ઇઝ ઇક્વલ ટુ મ્યુ સિગ્મા વી અપોન સિગ્મા એચ, જ્યાં સિગ્મા વી છે એ બધા જ વર્ટિકલ ફોર્સનો સરવાળો છે અને સિગ્મા એચ છે એ બધા જ હોરિઝોન્ટલ ફોર્સનો સરવાળો છે. Next is crushing. The compressive stress produced may exceed the available stresses and the dam material may get crushed. ક્રશિંગ છે એટલે ગુજરાતીમાં અવભંજન પણ કહેવામાં આવે છે કે ડેમના તળિયે પેદા થતી સ્ટ્રેસ છે એ આપણે ટો આગળ હોય તો P max is equal to V upon B અંડર બ્રેકેટ 1 + 6E upon B, તેમજ હિલ આગળ હોય તો P મિનિમમ ઇઝ ઇક્વલ ટુ V upon B અંડર બ્રેકેટ 1 - 6E upon B, જ્યાં V છે એ ટોટલ વર્ટિકલ ફોર્સ એટલે કે કુલ ઉર્ધ્વ બળ, B ઇઝ ઇક્વલ ટુ બેઝ વિથ ઓફ ધી ડેમ એટલે કે ડેમના પાયાની પહોળાઈ, અને E ઇઝ ઇક્વલ ટુ એસેન્ટ્રિસિટી ઓફ ધી રિઝલ્ટન્ટ એટલે કે પરિણામી બળની ઉત્કેન્દ્રતા. If now condition E is equal to B/6 એટલે કે P maxનું મૂલ્ય પરમિસિબલ સ્ટ્રેસની ડેમ મટીરિયલ F કરતાં વધારે ન હોવું જોઈએ. જો E is equal to B/6 હોય તો P max is equal to 2V અને P minimum is equal to 0 થાય છે. So this is a stability condition regarding the crushing. Stability condition for tension. Thus, the masonry and concrete gravity dam are usually designed in a such a way that no tension develop anywhere in the gravity dam.
મિડલ થર્ડ રૂલ એટલે કે ડેમમાં તાણનો ઉદ્ભવે તે માટે પરિણામી બળ છે એ ડેમના પાયાના સ્તરે આડછેદના 3 સરખા ભાગ પૈકી વચલા સ્તરમાંથી પસાર થવું જોઈએ, જેને આપણે મિડલ થર્ડ રૂલ કહેવામાં આવે છે. એટલે કે ડેમમાં છે એ ટેન્શન અનુભવ ન કરે. સો E is less than B/6 હોવું જોઈએ, must be. So this is the stability condition of gravity dam of overtuning, sliding, crushing and tension. Now next topic is elementary profile of gravity dam. The elementary profile of a gravity dam subject only to the external water pressure on the upstream side will be the right angle triangle having a zero width at the water level and the base width at B at bottom. It means the point where the maximum hydrostatic pressure acts. In the other word, the shape of the such profile is similar to the shape of the hydrostatic pressure distribution diagram. એટલે કે જો ગ્રેવિટી ડેમ ઉપર પાણીનું દબાણ, ડેમનું વજન, અપલી પ્રેશર આ ત્રણેય બળો લાગતા હોય તો ડેમની પ્રાથમિક રૂપરેખા કાટકોણ ત્રિકોણ આકારની હોય છે, જેમાં જળ સપાટીએ ડેમની પહોળાઈ 0 કે જ્યાં પાણીનું દબાણ 0 અને પાયાની મહત્તમ પહોળાઈ B કે જ્યાં પાણીનું દબાણ મેક્સિમમ હોય છે. આ પ્રાથમિક રૂપરેખાનો આડછેદ છે એ જળસ્થિતિક દબાણ વિતરણ આલેખ એટલે કે હાઇડ્રોસ્ટેટિક પ્રેશર ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામના જેવો હોય છે. When the reservoir is empty, the only single force acting it is the self-weight W of the dam, and it is act at the distance B/3 from the hill. This is a maximum possible innermost position of the resultant for no tension to develop. Hence, such a line of action of the W is the most ideal, as it gives the maximum possible stabilizing moment about the toe without causing tension at toe when the reservoir is empty. એટલે કે જ્યારે ડેમ ખાલી હોય ત્યારે પ્રોફાઇલ છે એ ડેમ ઉથલી પડવા સામે આપણે મહત્તમ સ્થિરતા પ્રદાન કરે છે. એટલે કે ડેમમાં છે તળિયે છે એ ટેન્શન ઉત્પન્ન થતું નથી, કારણ કે ડેમ છે એ ખાલી હોય છે. ત્યારે આપણે કહી શકીએ કે W=R થાય. એટલે ડેમના હિલથી આરનું અંતર B/3 જેટલું હોય છે અને આ રીતે રિઝલ્ટન્ટ ફોર્સનું સ્થાન છે એ હિલથી વધુ નજીક જાય છે અને સ્થિરતા વધે છે, પરંતુ ટો આગળ થોડુંક ટેન્શન પણ આવે છે. ગ્રેવિટી ડેમની પ્રાથમિક રૂપરેખા પ્રમાણે નીચે આપણે ફોર્સની વેલ્યુએશન આવે છે. ડેમનું વજન W=BH + 1/2 W અને ડેમના હિલથી B/3 અંતરે લાગે છે. બીજું છે આપણે પાણીનું પ્રેશર P=1/2 WH². આ દબાણ છે એ તળિયાથી 1/3 H ઊંચાઈએ ક્ષિતિજ દિશામાં લાગે છે. અપલિફ્ટ પ્રેશર એટલે કે ઉત્થાપન બળ U=1/2 B C સ્મોલ w ઇન્ટુ H, એટલે કે જ્યાં C છે એ અપલિફ્ટ પ્રેશરની તીવ્રતાનો ગુણાંક છે અને આ બળ છે એ ડેમના હિલથી B/3 અંતરે વર્ટિકલ દિશામાં ઉપર તરફ લાગે છે. બેઝ વિથ ઓફ ધી એલિમેન્ટરી પ્રોફાઇલ ઓફ ધી સ્ટ્રેસ ક્રાઇટેરિયા B=√delta into C. Base width of the elementary profile for sliding area B=H mu bracket delta minus C. So students, there is some points regarding the elementary profile of the gravity dam. Now next topic our is practical profile of the gravity dam. The elementary profile does not work in the practice. એટલે કે ગ્રેવિટી ડેમમાં પ્રાથમિક રૂપરેખા છે એ માત્ર થિયોરિટિકલ રૂપરેખા છે.
ફોર પ્રેક્ટિકલ રીતે ન ચાલે, બીકોઝ a road has to be built at the head of the dam. એટલે કે ડેમના મથાળે રસ્તો બનાવવો પડે છે. ધ રોડ પુટ્સ એક્સ્ટ્રા લોડ ઓન ધ ડેમ, એટલે કે રસ્તાને લીધે ડેમ ઉપર વધારાનો ભાર પણ આવે છે. એન્ડ ફ્રી બોર્ડ પ્રોવાઈડ, એટલે કે વી હેવ ટુ પ્રોવાઈડ એ ફ્રી બોર્ડ. So due to this factor, when the dam is full, the resultant force out of the third part between the base and create tension in the dam. એટલે કે આ બાબતને લીધે જ્યારે ડેમ ભરેલો હોય છે ત્યારે પરિણામ બળ છે એ પાયાના વચ્ચેના ત્રીજા ભાગમાંથી બહાર પડે છે અને ડેમમાં છે એ ટેન્શન આવે છે. હવે આ ટેન્શન આપણે અટકાવવા માટે a little machinery has to be done upstream of the dam to prevent these stresses. એટલે કે આ તાણને આવતું અટકાવવા માટે ડેમના ઉપરવાસમાં આપણે થોડુંક ચણતર કરવું પડે છે અને આ પ્રમાણે પ્રાથમિક રૂપરેખામાં આપણે મોડિફિકેશન કરવું પડે છે, સુધારો કરવો પડે છે અને જે આપણે નવી રૂપરેખા મળે છે તેને આપણે પ્રેક્ટિકલ પ્રોફાઇલ ઓફ ધી ડેમ કહેવામાં આવે છે. હવે ડેમના મથાળાની પહોળાઈ ટોપ વિડ્થ માટે ઇક્વેશન છે એ ઇઝ ઇક્વલ ટુ 0.552 ઇન્ટુ h, જ્યાં એ છે વિડ્થ ઓફ ધી ડેમ અને h છે ઇઝ ઇક્વલ ટુ હાઇટ ઓફ ધી ડેમ. Freeboard, a vertical distance between the maximum flood level and head of the dam is called freeboard. એટલે કે મહત્તમ પૂરની સપાટી HFL અને ડેમના મથાળા વચ્ચેના ઊંધો અંતરને આપણે ફ્રીબોર્ડ કહેવામાં આવે છે. This is the freeboard to keep the water from overflowing due to the waves of water bouncing in the reservoir. એટલે કે જળાશયમાં ઉછળતા પાણીના મોજાઓને લીધે પાણી છલકાઈને બંધની ઉપરથી પસાર ન થાય તે માટે આપણે ફ્રીબોર્ડ રાખવામાં આવે છે. હવે એકોર્ડિંગ ટુ ધ IS 6512-1972 ધ ફ્રીબોર્ડ શુડ બી 1.5 HW. એટલે કે ISના કોડ પ્રમાણે ફ્રીબોર્ડ છે એ 1.5 HW જેટલું રાખવામાં આવે છે અને 0.9 મીટર કરતાં ઓછું તો ન જોવું જોઈએ. Freeboard. So student, this is regarding some point discuss of practical profile of the gravity dam. Now we have start the next topic, low and high gravity dam. A gravity dam is said to be low when its height is less than h is equal to f upon w bracket delta plus 1. જ્યાં એફ છે એ બંધના મટીરિયલમાં આનુમાતિક પ્રતિબળ છે, ડબલ્યુ છે એ પાણીની ઘનતા છે, સ્પેસિફિક વેટ ઓફ ધી વોટર, ડેલ્ટા છે એ ડેમના મટીરિયલની ઘનતા છે. If the height of the dam is more than its limiting height h, the maximum compressive stress will be exceed the permissible stress. એટલે જો બંધની ઊંચાઈ તેની પરિસીમિત ઊંચાઈ કરતાં ઓછી હોય તો તેને નીચો બંધ કહેવામાં આવે છે અને આવા બંધ માટે ટો આગળ ઉત્પન્ન થતું દબાણ પ્રતિબળ આનુમાતિક દાબ પ્રતિબળ કરતાં ઓછું હોય છે. હવે જો બંધની ઊંચાઈ તેની પરિસીમિત ઊંચાઈ કરતાં વધારે હોય તો તેને આપણે ઊંચો બંધ કહેવામાં આવે છે અને આવા બંધમાં ટો આગળનું દાબ પ્રતિબળ છે એ આનુમાતિક પ્રતિબળથી વધે નહીં તે માટે પરિસીમિત ઊંચાઈ કરતાં બંધના વધારાના નીચેના ભાગને ઉપરવાસ અને હેઠવાસમાં આપણે ઢાળ આપવામાં આવે છે. હવે પરિસીમિત ઊંચાઈની ગણતરી માટે ફોર કેલ્ક્યુલેટિંગ ધ લિમિટિંગ હાઇટ we have F is equal to 3000 kilonewton per meter square, delta 2.4 kilonewton per meter cube, specific gravity of the dam material. W is equal to 9.8 kilonewton per meter cube. Now H is equal to F upon W delta plus 1.
So we put in the equation, we get 3000 upon 9.8 bracket 2.4 plus 1. So we get the 89.93 meter. So it comes is equal to near about 90 meter. Is low dam, high dam, the limit of the low dam. તો 90 મીટરની ઊંચાઈવાળું ભારસારી બંધ છે એ નીચું બંધ અને 85 મીટરનું ઊંચાઈવાળું ભારસારી બંધ છે એ ઊંચું બંધ હોઈ શકે. So for 90 meter high dam, the value of the delta may be such that a 90 meter height is the less than its limiting height and the dam is low as a gravity dam. So 90 મીટરની ઊંચાઈના બંધ માટે એફ અને ડેલ્ટાના મૂલ્ય એવા હોય કે જેથી 90 મીટરની ઊંચાઈ પરિસીમિત ઊંચાઈ કરતાં ઓછી હોય છે, જેથી આ બંધને આપણે નીચો બંધ કહેવામાં આવે છે. અને 85 મીટર 85 મીટરની ઊંચાઈવાળા બંધ માટે એફ અને ડેલ્ટાના મૂલ્ય 85 મીટરની હાઇટ ઇઝ મોર દેન ઇઝ લિમિટિંગ હાઇટ એન્ડ ડેમ ઇઝ હાઈ ગ્રેવિટી ડેમ. એટલે કે આ બંધને આપણે ઊંચો બંધ કહેવામાં આવે છે. તો 90 મીટરની ઊંચાઈવાળા ભારસારી બંધને ઊંચું બંધ આપણે કહીએ છીએ. તો ધીસ ઇઝ ધ ડિપેન્ડ ઓન ધ એફ એન્ડ ડેલ્ટા વેલ્યુ. So thank you students. Today we have discussed the stability condition of the gravity dam, practical profile of the gravity dam, elementary profile of the gravity dam, and low and high gravity dam. Thank you.